सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। सातमो अध्याय श्लोक नंबर 10। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्। આગળ કહે છે પાર્થ મામ સર્વભૂતાનામ બીજમ વિદ્ધિ. પછી આગળ કહે છે બુદ્ધિમતામ બુદ્ધિમ અસ્મિ તેજસ્વીનામ તેજઃ અહમ. કહે છે કે હું સર્વભૂતાનામ સનાતનમ બીજમ, સર્વભૂતોનું હું સનાતન બીજ છું અર્થાત કારણ છું. બુદ્ધિમાનની બુદ્ધિ છું અને તેજસ્વીનું હું તેજ છું. સૌથી પહેલા કહે છે હું સનાતન બીજ રૂપે છું. તમે હંમેશા આવી બધાની એવી ચર્ચા સાંભળી હશે કે પેલા બીજ કે પેલા વૃક્ષ. કારણ કે બધાને એવું થાય કે બીજ ક્યાંથી આવે, સીડ્સ ક્યાંથી આવે? ટ્રીમાંથી, એટલે મીન્સ કે લાઈક ફ્રૂટમાંથી. ફ્રૂટ ક્યાંથી આવ્યું? વૃક્ષ હોય તો. એટલે એનો બધાને હંમેશા એક એવા પ્રકારની એવું થાય કે ક્યારેય ન સોલ્વ થાય એવી એક સમસ્યા છે કે સૌથી પહેલા શું આવ્યું હશે? બીજ આવ્યું હશે કે વૃક્ષ આવ્યું હશે? તો એ બધી જે આપણને આવા પ્રકારની એક કાર્યકારણ સંબંધ વિષયક જે કાયમ સમસ્યા હોય તો એનો હવે ભગવાન અહીંયા જવાબ આપી દે છે. બીજ જે છે એ હંમેશા એનું સૂચક છે કે બીજ જે છે એમાંથી શું થાય. તો કે તમે સપોઝ આવી સિઝનમાં ક્યાંય બી બીજ નાખી દો ચોમાસામાં, ઇવન તમારી ઘરે બી મગ કે ચણા જે છે એને તમે એમ જ કરો તો તરત એમાંથી અંકુર ફૂટશે. પાણીમાં બોળીને પલાળી રાખો ને જસ્ટ જરાક થોડીક વાર બી કઈ કપડામાં વીંટીને રાખો તો મગમાંથી તો તરત જ અંકુર આવી જાય. શા માટે આવે છે? તો કે બીજની અંદર એવી પ્રરોહ શક્તિ છે, એમાંથી તરત જ સ્પ્રાઉટ બહાર આવે, પ્રરોહ શક્તિ છે. એટલે બીજ જે છે એ હંમેશા શેનું સૂચક છે? તો કે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિનું કારણ. બીજ કયો એટલે ઉત્પત્તિ એમાંથી થાય. શેની ઉત્પત્તિ? તો કે છોડની, જે બી જેનું બી બીજ છે એની ઉત્પત્તિ થાય. એટલે બીજ કે એટલે ઉત્પત્તિ કારણ. હવે ભગવાન કે છે હું બીજ છું. કેવું બીજ છું? તો એના માટે શબ્દ વાપરે છે સર્વભૂતાનામ. ખાલી બીજમ નથી કહેતા, હું સનાતન બીજ છું. એટલે ભગવાન જ બીજ રૂપે છે. એ મુંડક ઉપનિષદમાં પણ એવી રીતે મંત્ર છે. આવી રીતે તપસાચીય તે બ્રહ્મ. એટલે ત્યાં આગળ એવી રીતે વર્ણન છે કે ભગવાન જે છે એને જાણે કે તપસા ચીયતે, એટલે એને તપ કર્યું. અને તપ કર્યું એટલે શું થયું? તો કે ચીયતે એટલે એમ કે જાણે કે બીજ જે છે એની અંદર એવી રીતે એ ફૂલે છે. બીજ જે છે
જ્યારે બી એમાંથી અંકુર ફૂટે ને એની પહેલા તમે જોયું હશે કે એમ જ મગ કે ચણાનો દાડો એકદમ તમને પેલો શ્રિંક થયેલો દેખાય, પણ જેવું એમાંથી જ્યારે અંકુર ફૂટવાનું થાય ને ત્યારે એ ફૂલે. દેટ ઇઝ ચીયતે. તો ભગવાન જે છે એ તપ દ્વારા જાણે કે આમ કે બીજ રૂપે ભગવાન જાણે કે એકદમ મોટા થાય છે, અને એમાંથી તો કે પછી અંકુર આવે છે. અને કેવી રીતે? તો કે તપસ્યા, મુંડક ઉપનિષદમાં વર્ણન છે. તો વળી ભગવાન કયા પ્રકારનું તપ કરે છે? તો કે સૃષ્ટિ જ્યારે અવ્યક્ત અવસ્થામાં હોય પછી અનમેનિફેસ્ટમાંથી મેનિફેસ્ટ અવસ્થામાં આવે, વ્યક્ત અવસ્થામાં આવે, તો એ પહેલા ભગવાનનું જે તપ છે, અને એ તપ પહેલા જાણે કે બીજ અંકુરિત થાય એમ ભગવાન જે છે એ જાણે કે આમ ઘણું બધું ભગવાનમાં એઝ તો પરિવર્તન આવે ઈશ્વરમાં. તો એ તપશ્ચર્યા કઈ તપશ્ચર્યા છે? તો એમ તપશ્ચર્યા એટલી જ છે કે ભગવાન જે છે, ઇવન તૈતરીયમાં એવું આવે, સતપો તપ્યત. તો ભગવાનનું તપ જે છે એ કેવું છે? તો કે ખાલી હવે પછીની સૃષ્ટિ વિશે વિઝ્યુલાઇઝ કરે, એ તપ. જસ્ટ વિઝ્યુલાઇઝ કરે કે હવે કેવી સૃષ્ટિ આવશે. શા માટે? તો કે પહેલા કેવી સૃષ્ટિ હતી, હવે કેવી આવશે, એને જરાક એના વિશે જરાક વિઝ્યુલાઇઝ કરે, જસ્ટ અવેર, એનાથી આમ જરાક પેલું પોતાને જોવે કે હવે આવું કરવાનું છે સર્જન. શા માટે? તો કે અત્યારે જે જીવો આવવાના છે એના કર્મો પ્રમાણેના બધા પદાર્થો આવશે, કર્મો પ્રમાણેની રેસ્ટ ઓફ ધ સૃષ્ટિ આવશે, તો એ બધા કર્મો ભોગવી શકે. એટલે ભગવાન જે છે એમાંથી સૃષ્ટિ આવી, ભગવાન જ બીજ રૂપે છે, સનાતન બીજ રૂપે છે. અને એ તો કે આવી જ્યારે આખી સમગ્ર સૃષ્ટિ લય અવસ્થામાં હશે, અવ્યક્તમાં, પછી ભગવાન પછી નવી સૃષ્ટિ આવવાની હોય એ પ્રમાણે પોતે વિઝ્યુલાઇઝ કરે, દેટ ઇઝ તપસ, અને પછી નવી સૃષ્ટિ આવે. અચ્છા, ભગવાન બીજ રૂપે છે પણ સનાતન બીજ રૂપે છે. કેવું બીજ? તો કે ભગવાન કે છે આઈ એમ કોઝ વિધાઉટ કોઝ. હું સર્વનું કારણ સનાતન બીજ રૂપે છું, હું કોઝ છું. પણ કેવું કોઝ છું? તો કે કોઈ કારણ, મારું કોઈ કારણ નથી એવું હું સર્વનું કારણ છું. અર્થાત અનાદિ બીજ રૂપે છું. એવું બીજ છું, સનાતન બીજ એટલે અનાદિ બીજ. એવું બીજ કે જેની કોઈ બિગિનિંગ નથી. સનાતન એટલે જે હંમેશા છે. તમે એમ કહો કે આ બીજ જે છે ને, ભગવાન રૂપી બીજ જેમાંથી સૃષ્ટિ આવીને, તો બિગ બેંગ થયું ને ત્યારે 2000 યર્સ પહેલા, 5000, 50,000, જે બી વૈજ્ઞાનિકો કહેતા હોય, ત્યારે સૃષ્ટિ શરૂ થઈ. તો તમે એમ કહો બીજ ત્યારે આવ્યું, તો પાછું બીજ જતું બી રહે, કારણ કે તમે જેવું કોઈની બી બિગિનિંગ કહો તો એનો નાશ હોય. પણ ભગવાન કે છે હું સનાતન બીજ છું, એટલે શું? તો કે સૃષ્ટિ છે એ સાયક્લિક છે. એ બીજ ક્યારેય ક્યાંથી આવ્યું નથી, હંમેશા છે જ. દેટ ઇઝ સનાતન, અનાદિ, હંમેશા છે. એવું કોઝ કે જેનું કોઈ પોતાનું કોઝ નથી, સર્વ કારણનું કારણ, દેટ ઇઝ સનાતન બીજ. એટલે પેલા સૌથી પહેલા પોતાનું કહે છે કે હું આવી રીતે જેનું પોતાનું કોઈ કારણ નથી, જે સર્વ કારણ છે, એવું સનાતન બીજ રૂપે હું છું. પછી બીજું આગળ કહે છે, બીજી લાઈનમાં, બુદ્ધિમતામ બુદ્ધિમ અસ્મિ. કે છે બુદ્ધિમાનની બુદ્ધિ હું છું, અને તેજસ્વીઓનું તેજ હું છું. હવે ભગવાન જે છે આ શ્લોક 10મો અને 11મો શ્લોક, એ બેમાં એક સરસ એક વસ્તુ કહે છે. હવે મનુષ્યની બધી વસ્તુઓ કહેવાની ચાલુ કરે છે. શું કહે છે? તો કે ભગવાને ખાલી મનુષ્યને જ એવી એક ગિફ્ટ આપેલી છે. બીજા બધા જેટલા બી યોની છે, જેટલા બી જીવો આ સૃષ્ટિ ઉપર છે, એ બધા ટોટલી પ્રોગ્રામ છે. એ લોકોને એક
મહાન ગિફ્ટ છે, જે ત્રિવિધ શક્તિની ગિફ્ટ કોઈને આપેલી નથી. કોને આપેલી છે? તો કે ખાલી ને ખાલી મનુષ્યને આપેલી છે. કઈ છે ત્રિવિધ શક્તિ? તો કે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ. તો હવે 10 અને 11માં શ્લોકમાં આ ત્રિવિધ શક્તિની વાત કરે છે. હવે બુદ્ધિ અને તેજની વાત કરીને જ્ઞાન શક્તિની વાત કરે છે. પછી 11માં શ્લોકમાં બલવાનોનું હું બલ છું અને હું કામ પણ છું. ધર્મ વિરુદ્ધ કામોસ્મી ભરતર્ષભ. તો બલ કહીને ક્રિયા શક્તિની વાત કરે છે અને કામ કહીને ઈચ્છા શક્તિની વાત કરે છે. એટલે હવે ભગવાન ત્રિવિધ શક્તિનું વર્ણન કરે છે. એટલે પહેલી વસ્તુ કે ત્રિવિધ શક્તિની ગિફ્ટ, એ પ્રિવિલેજ ખાલી ને ખાલી મનુષ્યને આપેલ છે. એટલે પહેલી જે ગિફ્ટ છે ધેટ ઇઝ જ્ઞાન શક્તિ. તો ભગવાને ખાલી મનુષ્યને જ બુદ્ધિ આપેલી છે. એટલે કોઈ વ્યક્તિને એવું થાય કે હું ખૂબ જ બુદ્ધિમાન છું, મારો આઈક્યુ બહુ વધારે છે, તો ભગવાન કહે છે બુદ્ધિશાળી વ્યક્તિની બુદ્ધિ હું છું. બુદ્ધિની અંદર બધું આવી જાય કે વ્યક્તિ ઘણું બધું વિચારી શકે છે, પછી ઘણા સરસ લખી શકે, સર્જન શક્તિ હોય, કવિતા લખી શકે, આર્ટિકલ લખી શકે. પછી તો કે લોજિકલ પાવર, પછી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસિપ્લિન, એનાલિસિસ કરવાની તાકાત. પછી વ્યક્તિ જે છે ઘણું બધું યાદ રાખી શકે, ટુ રિમેમ્બર, ટુ રિકોલ, ટુ એનાલાઇઝ, ટુ ગ્રાસ. એ બધી જે છે એ બધી બુદ્ધિ શક્તિ છે. તો ઘણા લોકોમાં એ બધી જુદી જુદી વસ્તુ જુદા જુદા લોકોમાં હોય કે ઘણી બધી વસ્તુ પોતે એક સાથે પોતાના મનમાં ધારણ કરી અને એના ઉપર ઘણો બધો વિચાર કરે, રિસર્ચ કરે, પછી ઘણું બધું પોતે એ સમયે આગળનું ઘણા બધા સ્ટેપ્સ વિચારી શકે, જોઈ શકે. કે અત્યારે કોઈ બી વ્યક્તિ કામ કરતી હોય કોઈ એક પ્રોજેક્ટ ઉપર, તો એના પછીના એને બીજા 25 સ્ટેપ્સ પણ ખબર હોય. ઘણા લોકોની બુદ્ધિ શક્તિ એવી કે કામ કરતા હોય તો એ વખતનું બી એને બિચારા સરખું ખબર ન હોય. અને ઘણા તો કે એટલી બધી એની બુદ્ધિ શક્તિ પાવરફુલ હોય એ ઘણું બધું એટ એ ટાઈમ, જેને કહે ને એકદમ હોલિસ્ટિક વિચારી શકે, ઘણી બધી વસ્તુ એક સાથે જોઈ શકે, એની ઉપર કામ કરી શકે. એટલે ભગવાન કહે છે હું બુદ્ધિમાનની બુદ્ધિ છું. એનો અર્થ એમ કે ભગવાને અગેઇન એઝ એ પોટેન્શિયલ બધાને બુદ્ધિ આપેલી છે. એક અંદર એ છે. એવું નથી કે કોઈ બી વ્યક્તિને ભગવાને ઓછો આઈક્યુ આપ્યો છે, કોઈને નથી આપી બુદ્ધિ, કોઈને સાવ એટલે સાવ એકદમ એવા સિમ્પલટન બનાવ્યા છે, કઈને ભાન જ ન પડે, એને ભગવાને બનાવ્યા છે. કોઈને તો કે બહુ જ સાવ શોર્ટ સાઇટેડ, જરાય વિચારી ન શકે, અને કોઈને એકદમ દીર્ઘદ્રષ્ટિ. કોઈ વ્યક્તિ તરત જ બધી વસ્તુ ક્વિકલી સમજી શકે અને કોઈ વ્યક્તિના મગજમાં જરાય જાય જ નહીં. એટલે આપણને એવું થાય કે ભગવાન તો બહુ અનફેર છે. કોઈકને બુદ્ધિમાનની બુદ્ધિ છે તો કોઈકને બહુ બુદ્ધિ આપેલી છે અને કોઈને તો કે જરાય નથી આપેલી. તો એકચ્યુઅલી એવું નથી. ખરેખર એવું છે કે બુદ્ધિ એક સુષુપ્તિ શક્તિ રૂપે બધાને આપેલી છે. ઇટ ઇઝ લાઈક કે ના જેવું છે કે જમીનની અંદર પાણી છે, તો કોઈ બી વ્યક્તિ પોતાનું મકાન કરે તો એમ કે ભગવાન તો કેવો છે, અમને પાણી નથી આપતો, પણ તારે બોર તો કરવું પડે ને. એટલે અંડરગ્રાઉન્ડમાં વોટર છે, યુ હેવ ટુ ટેપ ઇટ. તમારે એને કોઈ બી રીતે પાણીને બહાર લાવવું પડે. એમ ભગવાને બધાને સમાન રીતે બુદ્ધિ શક્તિ આપેલી છે.
એક પોટેન્શિયલ રૂપે અંદર પડેલી છે. બુદ્ધિ શક્તિ જે છે ખાલી એનું એક એવા પ્રકારની પ્રકૃતિ છે બુદ્ધિની. ઇટ ઇઝ અનલાઇક ટુ એની ઇન્દ્રિયની ઇન્દ્રિય શક્તિ. આંખ, કાન, એ બધી ઇન્દ્રિયોની શક્તિ એવી છે કે તમે ખૂબ જ એનો બેફામ ઉપયોગ કરો કે સ્ક્રીનમાં જોયા જ કરો આખો દિવસ, યુટ્યુબ જોયા કરો, ના જોયા કરો, તે કરો, તો બહુ જ યુઝ કરવાથી આંખ બગડી જાય ઓવર યુઝથી. બુદ્ધિ જે છે એનો બહુ ઉપયોગ કરો એટલે બુદ્ધિ ખૂટી જાય. તો કે બધી ઇન્દ્રિયોનું તેજ જે છે સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજ. તમે બેફામ કોઈ પણ ઇન્દ્રિયનો ઉપયોગ કરો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, તો એ બધી ઇન્દ્રિયોની શક્તિ કાળક્રમે ક્ષીણ થશે. ખાલી બુદ્ધિ એક એવી ભગવાને એનો અંતઃકરણ, એ એક અંદરનું જે સાધન છે એ એવું પાવરફુલ આપ્યું છે કે જેટલો બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરો તો એ હંમેશા તો કે બુદ્ધિ શક્તિ વધારે ને વધારે વધતી જાય, વધારે શાર્પ થતી જાય, વધારે ખીલતી જાય. એટલે હું કાયમ તમને એવું કહું કે બુદ્ધિ શક્તિનું એવું છે, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. તમે એનો ઉપયોગ નહીં કરો તો તમે જતે દાડે બુદ્ધિ શક્તિ ગુમાવી દેશો. એટલે ઘણા એમ નો કે આની બુદ્ધિને કાટ લાગી ગયો છે. બુદ્ધિને થોડો જંપ લાગે, પણ કાટ લાગી ગયો છે શું કામ? કે લોકો ઉપયોગ કરતા નથી. એટલે તમે જોજો જે લોકો બુદ્ધિનો ઓછો ઉપયોગ કરે ને, એ લોકો વારે પૂછ કરે. હમણાં શિબિર હતી તો મેં એક સ્ટુડન્ટ એકદમ હોશિયાર છે, એવું નથી ભણવામાં ને એકદમ હોશિયાર છે, તો મેં એને ખાલી એટલું કીધું કે આ પેલું સ્લાઇડિંગ વિન્ડો છે, સ્લાઇડિંગ ડોર છે ને, એમાં નીચે બહુ બધા, જો મેં કીધું વરસાદના બધા જીવડાની પાંખો અંદર ફસાઈ ગઈ છે, પેલી સ્લાઇડિંગ વિન્ડો ને એમાં, અને ડસ્ટ બહુ આવી ગઈ છે. તો મેં તું જરાક વાળી નાખ ને. એકચ્યુઅલી એ લોકો ત્યાં રોજે દિવસમાં 4 વાર મારી પાસેથી ત્યાંથી જ પસાર થઈને આવે. એટલે બુદ્ધિ શક્તિનો ઉપયોગ નથી કરતો એ પહેલું એ છે કે કોઈને દેખાતું નથી કે અહીંયા પેલા વરસાદના ફૂદાની બધી પાંખો ને મરેલા પડ્યા છે, તો એ બ્લોવરથી ઉડાડી દેવા જોઈએ, વાળી નાખવા જોઈએ, બ્લોવરથી વરસાવવાની. પણ હું એને કહું છું તો મને તરત સામો સવાલ પૂછે છે, પણ તો માતાજી झाड़ू कहाँ है? तो मीठू ये मेरा विषय है, झाड़ू कहाँ है? यू आर स्टेइंग हियर सिंस 15 days and you should not ask me. તું ભણેલી છો, તને અક્કલ છે, નું ભણેલા હોય તો એટલી તો અક્કલ હોય ને કે મને થોડું પૂછવાનું. એટલે generally people really don't use their intellect, અને એટલા માટે જતે દાડે પછી એ વધારે ને વધારે ડિટોરિએટ થાય. આઈ ટેલ યુ કે જે બી લોકો વિચારશીલ હોય ને એને એટલું બધું પૂછવું ન પડે, બોલવું ન પડે, બધી વસ્તુના સોલ્યુશન એની મેળે આવી જાય. પણ જેટલી વાર તમે સોલ્યુશન બધાને પૂછ્યા કરો ને, એનો અર્થ એમ કે યુ આર નોટ યુઝિંગ યોર બુદ્ધિ. તો તમને એવું થાય પણ હોય ના, એટલી બધી થોડી અમને બુદ્ધિ હોય, એવું થોડું હોય. હું તમને આમ ખરેખર કહું આટલા વર્ષના એક્સપિરિયન્સમાં કે આખી પૃથ્વીમાં આકાશની નીચે જેટલી બી વસ્તુ છે ને, ઓનેસ્ટલી એક રોકેટ બનાવવા સિવાય, એરોપ્લેન બનાવવા સિવાય આ આકાશની નીચે જેટલી વસ્તુ છે ને, એ ખાલી ને ખાલી કોમન સેન્સ ઉપર જ છે. ખાલી કોમન સેન્સ. કોઈ એમાં આઈન્સ્ટાઈન કે મેડમ ક્યુરી જેવી બુદ્ધિની જરૂર જ હોતી નથી. પણ જસ્ટ ઇમેજિન કે લોકો એટલી બુદ્ધિ બી નથી વાપરતા. એટલી બુદ્ધિ તમે એમ કહો તો શું કામ નથી વાપરતા? રીઝન હું તમને કહું શું કામ નથી વાપરતા. ખરેખર એવું સાયકોલોજીમાં પુરવાર થયેલું છે કે જેમ લોકોને શારીરિક શ્રમ ન ગમે ને, તમે ધારો કે આશ્રમમાં આવો, હું તમને કહું કે તમારી ગાડીમાં 2 કિલો ખાંડ લાવ્યા છો ને, તો તમારી મેળે મૂકી દો ને ભાઈ. હા, શારીરિક શ્રમ ન ગમે.
જનરલી આમ શોધે ક્યાં છે તમારા આશ્રમના નોકર ચાકર. 500 ગ્રામનું કંઈક પેકેટ હોય તો બી અમુક લોકો એવા છે આમ શોધ્યા કરે. ઓનેસ્ટલી મને તો બધું ખબર હોય ને, મારી નજરની બહાર કાંઈ ન હોય. હું ખાલી ખેલ જોયા કરું, કારણ કે માણસોને ઈ બોલાવે, માણસો લઈને આવે, માણસોને 5 વાર કે એટલે મારા માણસોને તમે ઈ 5 મિનિટનું કામ કહો પછી અડધી કલાક ગુલ્લી મારે ઈ મને ખબર હોય. એટલે હું મારી તો નજર હોય જ, પણ હું ત્યારે બધાને માપતી હોઉં કે 500 ગ્રામનું એક પેકેટ ઉપાડવું નથી. મને કઈ વાંધો નથી લઈ જાય તો, પણ ઈ તમે ટેન્ડન્સી જો જનરલી ઈ સાયકોલોજીમાં એવું પુરવાર થયેલું છે કે શારીરિક શ્રમ શરીરથી જે કાંઈ કરવાનું આવે તો ઓછા લોકોને ગમતું હોય. એમ કે જેણે પોતાની જાત ઉપર બહુ જ સંયમન કર્યું હોય એવા યુ કેન સે લાઈક 15 થી 20% લોકો જ એકદમ તમસ વગરના હોય કે એને બધું શારીરિક શ્રમ બી ગમે, બધું જ ગમે એમ. પણ મોસ્ટ ઓફ તમે મોસ્ટ ઓફ રિયલી તમે 15 થી 20% લોકોને બાદ કરો તો કોઈને કંઈ કરવું જ નથી. ગિવન અ ચોઇસ નોબડી વોન્ટ્સ ટુ ડુ એનીથિંગ ફિઝિકલી. એવું એને એના ડીશ બી નથી મૂકવું, કોફીનો મગ બી નથી મૂકવું, અને ઇફ એટ ઓલ મૂકવું છે તો પછી કરીશ. સો જે શરીરના સ્તરે કામ નથી કર્યું, હું જે કહું છું એ કદી કમ્પ્લેન નથી. તમે ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. હું તો ખાલી મારું ઓબ્ઝર્વેશન કહું છું. મને કોઈ કરે ન કરે મને એટલા માટે ફરક નથી પડતું કે ટુ બી વેરી ઓનેસ્ટ, કોઈ કરે ન કરે તો અમારે તો રોજના એવું માની લ્યો ને હાઇપોથેટિકલી કે 1000 કામ હોય, 1000 કામ આશ્રમમાં, તો 999 અમે કરતા હોય, એમાં 1% કામ કોઈ કરે ન કરે તો મને શું ફરક પડવાનો? બાકીનો તો આખો દિવસનું આટલું બધું જે છે એ અમે લોકો કર્યા જ કરતા હોય ને અહીંયા સ્ટાફ સાથે. પણ જનરલ અમારું ઓબ્ઝર્વેશન છે, અને સાયકોલોજીમાં રિસર્ચ છે કે નોબડી વોન્ટ્સ ટુ ડુ એનીથિંગ. કંઈ કરવું ગમે જ નહીં કોઈને. ડ્યુટી, કર્તવ્ય, કર્મ એવી બધી કોઈને બહુ એમાં દિલચસ્પી ન હોય. તો શરીરના લેવલે શરીર ચલાવવું નથી ગમતું, એક્ઝેક્ટલી એવું બ્રેઇન બી ચલાવવું નથી. સો રેડીમેડ સોલ્યુશન કહી દઉં શું કરવાનું. સો એ વસ્તુને તમને હું આગળ વધારું કે તમે જોજો કે ટેકિંગ રિસ્પોન્સિબિલિટી એ કેટલા લોકો હશે. ચિંતા કામ કરશે કે કરી નાખવા, પણ હું ખાલી આટલું નાનકડું કામ કહું. ઇટ્સ સો સિમ્પલ કે જરાક ભગવાનનું કિચન છે એમાં જરાક સેજ જોજો ને, કે બીકોઝ આઈ એમ વેરી મચ એકદમ જ મને એવું છે કે કોઈ દિવસ ભગવાનની એક વસ્તુમાં પ્રમાદ ન જોઈ, એકદમ અરીસા જેવું જોઈ, નીટ એન્ડ ક્લીન. ઇટ વિલ ટેક હાર્ડલી 10 minutes. ઇટ વિલ નોટ ડેઇલી હંમેશા શિસ્તબદ્ધ રીતે કરો તો શું થાય. પણ હું એમ કહું કે દીપા કરી નાખ તો દીપા કરી નાખશે, સાંભળો, આઉટ ઓફ રિસ્પેક્ટ. પણ પછી હું કહીને હું પછી એમાંથી નીકળી જાઉં, ધેન ટેકિંગ રિસ્પોન્સિબિલિટી કે હવે કોઈ દિવસ કિચનમાં આટલો કોઈ કચરો ન હોય, ધેટ ઇઝ વેરી હાયર લેવલ ઓફ commitment. And that you are taking responsibility means now you are using your intellect. When I am telling Rupa karna, તો ઈ એક કોઈક you can say not પેલા illiterate આદિવાસીના લેવલનું બી કામ નથી. બીકોઝ મેં જોયું છે કે ઈ ઇલિટરેટ આદિવાસીને પણ રોજે એક જ તમે પેલી કામ આપ્યા કરો તો લેટર ઓન they may also take some responsibility કે માતાજીને આના પછી સવારે દૂધ દોયા પછી ભગવાનના પુષ્પ જોઈએ છે, ભગવાનના પુષ્પ પછી ઓફિસ સાફ કરવાનું જોઈએ છે. તો સમ લેવલ ઈ લોકો બી they use their intellect કે આ ત્રીજું કામ આ કહેશે, ચોથું કામ આ કહેશે. જનરલી હું ઈ લોકોનો જે ઓર્ડર હોય ક્રમ આઈ ડોન્ટ ચેન્જ. તો ઈ જતે દાડે ઈ એની મેળે they take their responsibility. So what I am telling to you કે એ બહુ જ એકદમ જ જુદી વસ્તુ છે રિસ્પોન્સિબિલિટી લેવી, ટોટલી જુદી. ઈ 100માંથી 1% નથી હોતા કે they take responsibility. When you take responsibility, that time only you use your brain.
એટલે હું એમ કહું, આમ કરી નાખો ને તમે કરો તો ધેટ ઇઝ લેબરથી પણ નીચું લેવલ થયું, મજૂરોથી નીચું લેવલ થયું. પણ વેન યુ ટેક, અહીંયા કેમ્પ હતો ને આ છોકરાઓનો 21 દિવસનો, આપણા 1 યર કોર્સ વાળા, તો એમાં 2 સ્ટુડન્ટ એવા હતા, 2 બોયઝ, કે મેં એને પહેલે દિવસે કીધું હતું કે મને ગૌમાતામાં આટલી હેલ્પની જરૂર છે. મારે એવું છે કે હું જ્યારે કામ કહું તો હું બહુ જ સ્પેસિફિક કહું, જેનરિક પહેલા ન કહું. એટલે કોઈ વ્યક્તિને ક્લિયર ડિરેક્ટિવ્સ હોય ને તો કન્ફ્યુઝ ન થાય, એકદમ ક્લિયર ડિરેક્ટિવ્સ, કે તું ગૌશાળામાં આવીને ગૌશાળાનું કામ કરીશ એવું નહીં. હું એમ કહું કે તારે એક્ઝેક્ટલી ગૌશાળાના 50 કામ હોય તો તારે આ જ 2 કામ કરવાના છે, એકદમ સ્પેસિફિક, કે કોઈ દિવસ એને આમથી આમ એને કન્ફ્યુઝન ન થાય. તો એ એક છોકરાને મેં કીધું હતું પહેલા, સૌથી પહેલે જ દિવસે, કે આઈ નીડ યોર હેલ્પ ઇન ગૌશાલા એન્ડ આઈ વિલ કમ બાય ડેઇલી 5:25. તો એ 21 દિવસ રહ્યો તો 21 દિવસ એક જ વાર મેં આટલું બોલ્યું હતું, આટલું એ છોકરાને, કે આઈ વિલ કમ બાય 5:20 or 5:25 and try to be that time, 21 દિવસ ઈ છોકરો 5:20 ત્યાં હોય ને હોય જ. મેં કીધું તું મને રોજે ભજન સાંભળવા છે, રોજે તાર મને હનુમાન ચાલીસા સવારે મારે 7 વાર પૂરા કરવા હોય સવારે, તાર મને રિપીટ થાય એવું કરી દે ગૌશાળામાં. પછી 7 વાર પૂરા થઈ પછી તાર મને શિવજીના ભજન મૂકી દેવાના. તો 5:20 આવીને પહેલા એ મારા માટે હનુમાન ચાલીસા ચાલુ કરે, અને અપ ટુ 6:45 હું 6:30 6:40 હું જ્યાં સુધી મંદિરમાં જાઉં ત્યાં સુધી ગોમાતા અને ટોટલ મેં જે પુષ્પ કીધા હોય કે મને આ જ પુષ્પ તારી પાસેથી જોઈએ, એક દિવસ પછી મેં સૂચના નથી આપી. ધેટ ઇઝ કોલ્ડ ટેકિંગ રિસ્પોન્સિબિલિટી. જેવું આ ચોર આવ્યા ને તો મેં કીધું કે ભાઈ મને હમણાં તું પેલું કાઢી દે ફૂટેજ. 10 મિનિટમાં કાઢીને એને પોલીસને મોકલી દીધા, 10 જ મિનિટમાં. હું એને કહું કાઢી દે, પછી એને મને મારી લાઈફમાં એક પ્રશ્ન નથી પૂછ્યો, એક પ્રશ્ન, ક્યાંથી હું પેનડ્રાઈવ લઈ આવીશ, ક્યાં શું છે. પછી એક બીજો છોકરો હતો, એને મેં એવું કીધું હતું કે મને આટલા પુષ્પ જોઈએ, એ મેં એમ કીધું હતું સ્પેસિફિક, મને આ પાવડર પફ જોઈએ લાલ, પછી ઓરેન્જ બેલ શેપના ફૂલ જોઈએ. એક જ વાર મેં તમને કીધું ને એટલું વાક્ય કીધું છે, 21 દિવસમાં એ છોકરાને ક્યારેય નથી કીધું. ધીસ ઇઝ કોલ્ડ એક્ઝેક્ટલી સેવા, એક્ઝેક્ટલી સેવા. એ કદી પછી કીધું જ નથી. બંને બોયસ એટલા કમિટેડ, એટલા ફોકસ, એટલા ભણવામાં બી ઓલા. સો એમાં કોઈ રિયલી કોઈ એવી કોઈ આમ આઈન્સ્ટાઈન જેવી ઇન્ટેલેક્ટ નથી. ઇટ ઇઝ અબાઉટ યોર વિચાર શક્તિ, કે તમે વિચારો છો. એ 2 છોકરાનું મેં નોંધ્યું, મિનિમમ બોલવાનું. સો જ્યારે તમે ઓછું બોલો છો તો વિચારો છો, અને વિચારો છો એટલે તમે જેટલું વિચારો પછી તમે કામ કરો, એટલે તમારી બુદ્ધિ ખીલતી જાય. બુદ્ધિ છે સતત વિકાસ થતો થાય. બીકોઝ યુ આર નોટ આસ્કિંગ. મને ઓલી છોકરીએ પૂછ્યું ક્યાં ઝાડુ ક્યાં છે, સો મને પ્રશ્ન પૂછે છે એનો અર્થ શું થયો, કે ઈ છોકરી વિચારતી નથી. એટલે મેં કીધું તને લાગે છે કે ઝાડુ ક્યાં રાખવું ને ઝાડુ છે એ મારો વિષય છે? એટલે પછી કઈ ન બોલી. એટલે બુદ્ધિશક્તિ રિયલી એના જેવું છે કે વ્યક્તિ જે છે એ કોઈ બી ઉંમરે, એવું નથી કે અમુક લોકો એવું કહેતા હોય કે 0 થી 4 or 5 years દરમિયાન સૌથી વધારે તમારે આઈક્યુ છે એ જમ્પ કરે, એ વધે. એ સાચું છે, પણ એવું નથી કે વ્યક્તિ પછીથી પોતાની બુદ્ધિશક્તિનો જરાય વિકાસ ન કરી શકે. હું તો આટલું જ કહું છું તમને કે બુદ્ધિશક્તિ જે છે એ ભગવાને આપેલી અનમોલ ગિફ્ટ છે. બીજું સૌથી મોટું એ છે, હું હંમેશા તૈત્તરીય ઉપનિષદમાં મેં આ વાત કરી હતી કે આપણને મનુષ્યને ભગવાને
જે બુદ્ધિ આપણી જે લાગણીઓ છે એની ઉપર બુદ્ધિ શક્તિ આપેલી છે. એટલે જેટલો જેટલો આપણે વિચાર વિચારને ખીલવશું, જેટલું વિચારતા થશું એટલું આપણે આપણી ઇમોશન્સ ઉપર ટોટલ આપણું સ્વામિત્વ આવશે. જે અન્નમય કોષ જે છે એની ઉપર પ્રાણમય છે, પ્રાણમય ઉપર તો કે મનોમય છે, અને મનોમય ઉપર કોણ છે તો કે વિજ્ઞાનમય. એટલે મનોમય અને વિજ્ઞાનમયમાં તો કે મન એટલે બધી લાગણીઓ, વિજ્ઞાનમય એટલે બુદ્ધિ. તો જેટલું બુદ્ધિ શક્તિને ખીલવશું એટલું ઇમોશનલ મેનેજમેન્ટ થશે. એપાર્ટ ફ્રોમ મને I don't have any એજન્ડા ફ્રોમ એનીબડી કે કોઈ આ કરવું જોઈએ. હું એટલા માટે કહેતી જ નથી, હું ખાલી એક્ઝામ્પલ આપું છું તમને કે જ્યારે આપણે બુદ્ધિશક્તિનો ઉપયોગ નથી કરતા એનો અર્થ એમ કે ઇમોશનલ લેવલે જ જીવીએ છીએ, હજી એનાથી ઉપર ઉઠ્યા જ નથી, મનોમય લેવલે જ છે. ઇટ્સ લાઈક પેલા જે અન્નમય લેવલ હોય એટલે શું તો કે ખાલી મારું વજન વધી ગયું, મારું મારું સ્કિન આવી થઈ ગઈ, મારા હેર આવા થઈ ગયા, તો એ હજી અન્નમય લેવલે જ પડેલા છે. પછી અન્નમયમાંથી કોઈકનો વિકાસ થાય તો પ્રાણમયમાં આવે, પ્રાણમયમાંથી કોઈનો વિકાસ થયો તો કે મનોમયમાં આવે. પછી અલ્ટિમેટલી વિકાસ શું થવો જોઈએ તો કે ભાઈ વિજ્ઞાનમય બુદ્ધિ આપી છે. બુદ્ધિ શક્તિ કોને આપી છે? બધા પ્રાણીઓ, બધા જેટલા ભગવાને સ્પીસીસ બનાવી છે, આટલા 84 લાખ યોનીમાંથી બુદ્ધિની ગિફ્ટ ખાલી મનુષ્યને, અને આપણે ખાલી જ્યારે નથી ઉપયોગ કરતા તો ઓનેસ્ટલી સ્પીકિંગ મનોમયના લેવલે એટલે વ્યક્તિ જે છે એ ખોટી કમ્પ્લેન કર્યા કરે, રડ્યા કરે, મારે જવું છે, મારી તકલીફ છે. વેન યુ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ વોટ આઈ કેન ડુ, એટલે તમારી જે ઇમોશનલ લેવલે રડવાનું બધું જતું રહે, ક્યાંયનું ક્યાંય જતું રહે. એટલે જેટલું બૌદ્ધિક લેવલે વ્યક્તિ એકદમ પાવરફુલ બનવા માંડે એટલે પોતાની ઇમોશન્સ જે છે એને એટલી પોતાના ખરેખર ટોટલ પોતાના કમાન્ડમાં લાવી શકે. પણ જનરલી મેં કીધું ને કે જેમ શરીર હલાવવું નથી ગમતું એમ નથી બુદ્ધિ વાપરતા. એબ્સોલ્યુટલી વિચાર ન કર, એબ્સોલ્યુટલી. અગેન એન્ડ અગેન તમે પૂછ્યા જ કરો, એનો અર્થ એમ કે નાના બચ્ચાની જેમ તમને રેડીમેડ સોલ્યુશન જ જોઈએ છે. નાના છોકરા પૂછ્યા કરે સ્કૂલમાં, એડલ્ટે શું કામ પૂછવું પડે ભાઈ? મને આ 2 છોકરાને જોઈને આઈ વોઝ સો હેપી કે 2 છોકરાઓ, જસ્ટ ઇમેજિન, આખા 21 દિવસમાં પહેલી વાર અહીંયા આવ્યા છે, એક સવાલ નથી પૂછ્યો, એક સવાલ, અને એક્ઝેક્ટલી કીધું એ પ્રમાણે, એક્ઝેક્ટલી આમ આટલું ડેવિએટ નહીં. મેં કીધું રેડ પાવડર પફ જોઈએ ને ઓલા ઓરેન્જ વેલના ફૂલ છે ને બેલ શેપના, એ મને રોજ જોઈએ. એક દિવસ એવો નથી કે એણે મને કવરાવ્યું હોય, મને એને પરેશાન કર્યું. સો ઇટ ઇઝ એ એક સાવ જુદી જ વસ્તુ છે, સાવ જુદી વસ્તુ. એટલે બુદ્ધિશક્તિનો વિકાસ છે ત્યાં જવાબદારી લેવાનું આવે છે. પણ જ્યાં બુદ્ધિશક્તિ નથી તે ડોન્ટ ટેક રિસ્પોન્સિબિલિટી, અને એ લોકો રિસ્પોન્સિબિલિટીથી ભાગે, એકદમ ભાગે. સો બુદ્ધિશક્તિ રિયલી કે ભગવાને એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ આપણને આપી છે. એટલે ભગવદ્ ગીતામાં, ઉપનિષદમાં કેટલી બધી વાર આવી વસ્તુ આવે, લાઈક વિવેક ચૂડામણીમાં આવે કે લબ્ધ્વા કથંચિત મનુષ્ય નરજન્મ દુર્લભ, કેટલાય જન્મો પછી એવું અધિકારી શરીર મનુષ્ય જન્મ મળ્યો, અને સ્વાત્મ મુક્તએ ન યતતે, જેને પોતાની મુક્તિ માટે બુદ્ધિશક્તિ વાપરી નથી. એ લોકો કેવા છે તો કે સહી આત્મહા, એ લોકોએ જાણે કે પોતાનો જ નાશ કર્યો છે. પછી આપણે ભગવદ્ ગીતામાં કે છે ભગવાન, ભગવદ્ ગીતામાં આપણે અર્જુન કે છે કે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા, કે ભગવાન
હું કૃપણતાના દોષથી પીડાઉં છું. અર્થાત મને અત્યારે ધર્મ વિવેક છે જ નહીં. મારી બુદ્ધિ જે છે એ જાણે કે સાવ એને કંઈક ગ્રહણ લાગી ગયું છે. એટલે કૃપણતા એટલે પૈસાની કંજુસાઈ નહીં, બુદ્ધિ જે છે એ જાણે કે હવે આમ મારી એવી થઈ ગઈ છે કે હું વાપરી જ નથી શકતો, મને દેખાતું નથી. પછી યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીના સંવાદમાં એવું આવે છે, સકૃપણ, જે પોતે બુદ્ધિ શક્તિ આપેલી છે, વિવેક શક્તિ આપેલી છે, છતાં બી જે વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આ લોકમાંથી ચાલી જાય, સકૃપણ એવ. હે ગાર્ગી, લોકો કૃપણ છે, એ લોકો કંજૂસ છે, કારણ કે બુદ્ધિ શક્તિ આપેલી છે પણ પોતાની મુક્તિ માટે બુદ્ધિ શક્તિ વાપરી નહીં. એટલે જસ્ટ ઇમેજિન કે મને એવા તેજસ્વી લોકો આમ બહુ જ અપીલિંગ એટલા માટે લાગે કે જો વ્યવહારમાં પણ વ્યક્તિ પોતાની બુદ્ધિ શક્તિ નહીં વાપરે તો પરમાર્થમાં તો એ ક્યાંથી વાપરશે? બુદ્ધિ શક્તિ ખીલવી તો પડશે ને. સેવા એના માટે છે કે ભાઈ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરો. એટલે જે વ્યક્તિ વ્યવહારમાં આ બે બ્રહ્મચારી છે આટલા શાર્પ છે, તો જ્યારે હું ભણાવું ત્યારે એની તેજસ્વીતા હોય ને. તમે કોઈ બી વ્યક્તિની બુદ્ધિ શક્તિ છે કે નહીં માપો ક્યાંથી? કે એની પરીક્ષા તો નથી હું ભણાવું છું, તો મને અહીંયાથી જ ખબર પડે કે ભાઈ આ વાપરે છે કઈ. અને કેવું છે કે નથી એવું થોડું છે, બધાને ભગવાને આપેલું છે પણ વાપરવું નથી, એટલે તો કંજૂસ કહે છે. બુદ્ધિરૂપી ધન આપેલું હોવા છતાં વ્યક્તિ જરાય એનો ઉપયોગ ન કરે, એને કેવું શું ભાઈ? સો ભગવાન કહે છે હું બુદ્ધિમાનની બુદ્ધિ છું. અને આગળ કહે છે તેજસ્વીઓનું હું તેજ છું. હવે તેજસ્વીનું તેજ એટલે શું? તો કે તેજ જે છે ને તમે બે રીતે જોઈ શકાય તેજને. તેજ શબ્દ એક તો પોતાની સુષુપ્ત શક્તિ જગાડવાનું સામર્થ્ય છે, એ બી તેજ છે. ક્યાંય હારી ન જાય, આ તો મારાથી ન થાય, અરે હું તો શું કરું. મને આમ બહુ જ એ વસ્તુનું આમ યુ કેન સે એલર્જી છે કે જે લોકો એમ કે ને નહીં થાય, તો મને બહુ જ એવો વિચાર આવે કે એક જે બી લોકો સંસારમાં હોય તો એક નાનકડી જવાબદારી ઘરની છે, એ ઉપાડતા ઉપાડતા તમને એવું થાય કે હું બીજું કાંઈ જ ન કરી શકું. પણ એવું નથી, ભગવાને અમાપ શક્તિ આપેલી છે. નથી આપેલી તોય યસ, હિન્દુ ધર્મ માટે આપણે ફના થઈ જાય એવી આપણી તૈયારી હોવી જોઈએ કે ના, ધર્મ માટે હું બધું કરીશ. પણ ઓલ ધ ટાઈમ તમે એમ જ કહો ના હું ન કરી શકું, બીકોઝ એવરીબડી લાઇક્સ ધેર કમ્ફર્ટ ઝોન. તો તે જ શું છે તો કે પોતાના થ્રેશોલ્ડને ખસેડવાની તાકાત, કે ના હું હજી આનાથી આગળ કરી શકીશ, એમાં એવું કઈ વાંધો નથી, હું કરી શકીશ. તમે તમારો થ્રેશોલ્ડ એટલો જ માનતા હોય પણ તમે એમ કહો કે ના હું કરીશ. એટલે પોતાના આવા સુસુપ્ત શક્તિને ગમે એમ કરીને જગાડે, ધેટ ઇઝ તેજ. જે રૈડા જ કરી તેજ નથી. મોટા ભાગના લોકો ઓનેસ્ટલી 100 માંથી 99 લોકો ના એમ કે અમે બેન અમારા બેનું ઘરથી આગળ હું કઈ કરી જ ન શકું. સાવ ટોટલી સ્વાર્થી જિંદગી જીવવાની. સો they don't try to explore, they don't try to tap, they don't try to પોતાની શક્તિઓને જગાડવાનું કઈ કરતા જ નથી. પછી તો હિન્દુ ધર્મની, આપણા સનાતન ધર્મની આટલી ખરાબ દશા થાય ને, બીકોઝ કોઈને કરવું જ નથી. નોબડી વોન્ટ્સ ટુ ડુ એનીથિંગ. ધર્મ માટે કોને કરવું? તમે મને કેવું. સુષુપ્ત શક્તિને જગાડીએ તો ટ્રેમેન્ડસ પાવર છે, ટાઈમ છે આપણી પાસે, પણ આપણે ખાલી એક આપણું ઘર સાચવવામાં આખો દિવસ ને આખી જિંદગી સમાપ્ત કરી દઈએ. અને આપણને પુણ્ય કમાવાનો મહાન અવસર મળેલો હોય તો નહીં કરવાના 1000 આપણી પાસે સરસ મજાના રીઝન હોય. કરવા માટેનું રીઝન એક જ છે કે હું હિન્દુ છું ને મારે કરવું જોઈએ. બસ આટલું જ છે રીઝન. હિન્દુ છું કારણ કે એવા લાખો ને કરોડો
મહાન લોકોએ આહુતિ આપી છે, એટલે આપણે હિન્દુ તરીકે કન્ટિન્યુ છે. અને મારે એ આહુતિ આપવાની છે, જેથી કરીને હવે પછીની પેઢીમાં સનાતન ધર્મનો પ્રચાર કરી શકે. એટલે કરવા માટેનું એક જ રીઝન છે કે મારે કરવું જ છે. અને તમે એવું જ્યારે આમ એકદમ નક્કી કરો કે મારે કરવું જ છે અને તમે કરો, ધેટ ઇઝ તેજ. એટલે બધા હિન્દુ નિસ્તેજ છે, સૌ શક્તિ વગરના છે, સૌ એકદમ સેલ્ફિશ લાઈફ જીવનારા છે, તેજ વગરના છે. ખાલી એટલે ખાલી પોતાની કૂપ મંડુક પેલીમાં જીવતા હોય છે મોસ્ટ ઓફ હિન્દુ. પોતાની સુસુપ્ત શક્તિ જગાડવાની તાકાત, ધેટ ઇઝ તેજ. અને બીજું તેજ જે છે ધેટ ઇઝ તો કે બીજાની સિદ્ધિઓથી અંજાઈ ન જવું, ધેટ ઇઝ ઓલ્સો તેજ. કોઈ પણની સિદ્ધિઓ જે છે એનાથી આપણે અંજાઈ જાય, એમ કે એ તો કલેક્ટર છે, તો પોલીસ કમિશનર છે, એ તો ફલાણા છે, ઢીકણા છે, મિનિસ્ટર છે, તો એનાથી આમ લોકો બહુ પૈસા વાળા છે, કરોડ રૂપિયાની ગાડી લઈને આવ્યા, એટલે આમ એકદમ બધા અંજાઈ જાય. તો એ બીજાથી અંજાઈ જવું એનો અર્થ એમ કે વ્યક્તિ નિસ્તેજ છે, બીજાના તેજથી એકદમ પેલું થઈ જાય. એટલે જે કાંઈ ધન છે, જે કાંઈ ઐશ્વર્ય છે, ટોટલ શ્રી છે, તો ભગવાનની છે. તો કોઈની પાસે આટલું કે બિંદુનો 1 કરોડમો ભાગ છે, એનાથી જોઈને હું આપણને એમ થઈ જાય, લોકો અંજાઈ જતા હોય છે. તો એનો અર્થ એમ કે એ લોકો નિસ્તેજ લોકો છે. તેજસ્વી લોકો જે છે એ કોઈની સિદ્ધિઓથી કઈ પરાભવ ન પામે. એને શા માટે? તો કે પોતાની સિદ્ધિઓ, પોતાની ખામીઓથી પરિચિત છે, તો એને ખબર છે કે હું આટલું કરી શકું, આટલું ન કરી શકું. બીજા બધા બહુ કરી શકે, સારું, જ્યાં જ્યાં એવી વિભૂતિ છે તો ભગવાનનો અંશ છે, એટલે કઈ એનાથી અંજાઈ જવાનું કઈ આવતું નથી. એટલે ભગવાન એ બંને વસ્તુ કે છે કે હું તેજસ્વીઓનું તેજ છું અને બુદ્ધિમાનની બુદ્ધિ છું. તો બુદ્ધિ શક્તિ અને તેજ એ બંને જ્ઞાન શક્તિમાં આવશે. એટલે ભગવાને 2 વસ્તુની વાત કરી કે હું આવી રીતે જ્ઞાન શક્તિ રૂપે હું છું, મનુષ્યમાં જ્ઞાન શક્તિ રૂપે હું છું. પછી મેં તમને કીધું બીજી 2 શક્તિ, ધેટ ઇઝ ક્રિયા શક્તિ એન્ડ આપણે ઈચ્છા શક્તિ. એની વાત ભગવાન 11મા શ્લોકમાં કહે છે. 11મો શ્લોક જે છે એ એસ બહુ જ યુ કેન સે વારંવાર કોટ થતો શ્લોક છે. અમે લોકો બી બહુ કોટ કરતા હોય છે, બધા મહાત્મા બી બહુ જ કોટ કરતા હોય છે. પણ એમાં બેઝિકલી મેં તમને કીધું કે ઈશ્વરે મનુષ્યને આપેલી આ બીજી 2 મહાન ગિફ્ટ વિશે વાત કરે છે કે ઈચ્છા શક્તિ જે છે એ ભગવાને આપેલી પ્રિવિલેજ એન્ડ ક્રિયા શક્તિ બી ભગવાને આપેલી પ્રિવિલેજ છે. મનુષ્યેતર જેટલા બી છે એ લોકોને ભગવાને એ આપેલું નથી. પરંતુ બુદ્ધિ કે તેજની વાત કરે છે ત્યારે કોઈ શરત મૂકતા નથી, પરંતુ અહીંયા 2 જગ્યાએ બળ માટે અને કામ માટે ભગવાન મોટી બધી શરત બી મૂકે છે કે નો ડાઉટ હું બલ પણ હું છું, કામ પણ હું છું, પણ કેવું એ શરત મૂકે છે ભગવાન. એ નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.